ગુડ મોર્નિંગ ભાઈ. જો મસ્ત સવારમાં જો ભાઈ ગુલાબના ફૂલ આવી ગયા છે. પાછા ઘણા ટાઈમથી નહોતા આવ્યા. પાછા હવે ધીમે ધીમે ગુલાબની સિઝન ચાલુ થઈ હોય ને એવું લાગે છે. આ બારમાસીમાં તો હોય જ રોજના 4-5 ફૂલ. બાકી બીજા જો એકેયમાં કાંઈ છે નહીં, બધાય ખાલી છે. અને એક આમાં જો ગુલાબ આવ્યું છે સફેદ કલરનું. ચાલો, ગુડ મોર્નિંગ દીપો કાકા. નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ભાઈ 2026માં. 2026 તમારા બધાનું તો સારું જાય, પણ અમારું હતું ને સારું જાય. બરાબર ને દીપુ કાકા? સમજ્યા? આપણે આમાં હળી મળીને આગળ પ્રગતિ કરવાની છે બધાને 2026માં. 25માં તો કરી લીધી. ચાલો, બાકી લીપ આવી ગઈ છે. તો લીપમાં જઈએ ઉપર ઓફિસે. બહારના બધા કન્ટ્રીના ઓલમોસ્ટ માર્કેટ બંધ છે, ખાલી ઇન્ડિયાનું એક જ ચાલુ છે. એટલે આજે કંઈ વોલેટિલિટી હશે નહીં, કંઈ વોલ્યુમ નહીં હોય, પણ બે છે શાંતિથી. બરાબર ને? ઘરે બે વખત માર્કેટમાં સારા. ચાલો, બાકી હમણાં ભાઈ જો આપણું ખુલી જાય, સીમ ખુલી જાય. હા, કોણ યાર પંખો દીપુ કાકા ચાલુ કર્યો? એવું તો ચાલુ કર્યું, એવું કર્યું. હા, કોઈ આવ્યું નથી. એટલે આવી તો ગયા છે બધા. હાલો, આજે તો ભાઈ નવા વર્ષના દિવસે બધા વહેલા આવી ગયા છે ભાઈ. ચાલો ભાઈ, આપણે આપણું કામકાજ કરી લઈએ. રામ રામ ભાઈ. નવા વરાના સીતારામ ને ભાઈ રામ રામ. કા રામ રામ ને સીતારામ ભાઈ. હેપી ન્યુ યર ભાઈ. ઇંગ્લિશ યર. હેપી ન્યુ યર. હેપી વિદેશી વર. હેપી વિદેશી વર. હવે નવું વર્ષ બધા માટે નવું વર્ષ જ કહેવાય ને ભાઈ. આપણું હોય કે એનું હોય. હાલો ભાઈ. 5 hours later. ચાલો ભાઈ, આજનો દિવસ ખતમ થઈ ગયો છે ને 2025 કામ થઈ ગયું છે. જાય છે હવે ઘરે. મસ્ત બહાર વાતાવરણ ભાઈ, વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ. હો ભાઈ, ફૂલ ઠંડુ વાતાવરણ છે ભાઈ. અત્યારે વાગ્યા 3:30 તોય પણ સુરત દાદા દેખાતા જ નથી. ચાલો, આપણે લીપની વાટે. આ લીપ આવી ગઈ. લીપ આવી ગઈ. ચાલ ભાઈ, ખુલ જા. ચાલો ભાઈ, ચલતે હે. મિની બજાર જવું છે, થોડું કામ છે તો માહિતી દઈએ. મિની બજાર સીધા. તો ભાઈ આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છે ને ભાઈ, ભૂખ લાગી છે ફર્સ્ટ ક્લાસ. તો આ પંખોથી મોકલે તો પાવ અને ચા નાસ્તો કરી લઈએ. પછી અડધી કલાક આરામ કરીને પછી જવાનું છે આજે જીમમાં પાછું. ચાલો, આવો છે કંઈક આપણો 2026નો પહેલો દિવસ છે ભાઈ. જલસા પાણીવાળો છે ભાઈ. ચાલો ભાઈ, 8:15 થયા છે અને આજે આપણે જીમમાં નથી ગયા, કારણ કે આજે દવાખાને જવાનું હતું. મનીષાના પપ્પાની ખબર કાઢવા ગયા હતા. ફરી વાર આપણે જીયાનભાઈ લેસન કરે છે. ચિત્રકામ દોરતા હોય એવું લાગે છે. ચિત્ર દોરતા હોય એવું લાગે છે. અને આજે થોડાક મોડા આવ્યા હતા. આજે અર્જન્ટમાં થોડુંક બનાવવાનું થયું એટલે સેન્ડવિચ બનાવી નાખી છે. અને અમારું સેન્ડવિચ મશીન તમે જોઈ લો ભાઈ. 3રી અજાયબી છે. 3રી કે 8મી અજાયબી? કા 9મી અજાયબી છે ભાઈ. આ જોવો મશીન. આ સેન્ડવિચ બનાવવાનું મશીન છે. નવું સંશોધન છે અમારું ખુદનું પોતાનું જ છે. આ છે ગ્રીન ચટણી. સીમાબેન હેલ્પ કરી રહ્યા છે. આજે થોડુંક મોડું થઈ ગયું છે તો 8:15 વાગી ગયા છે. તો જો આવી બને આપણા નવા મશીનમાં. કમ્પ્લેટ શેકાય છે. જો ગ્રીલ ટોસ્ટ મશીનમાં બનાવી ને એવી જ બને છે. બટેકાનો મસાલો છે અને ગ્રીન ચટણી છે. આ રીતનું છે કંઈક. જમવાનું બની રહ્યું છે. ફટાફટ હમણાં જમવા પણ બની જાય ને એટલે આપણે જમી લઈએ. જોઈએ કેવો ટેસ્ટ આવ્યો છે આજે. ચાલો, આપણી સેન્ડવિચ બનીને રેડી જ છે. હો ભાઈ, કમ્પ્લેટ. અને ભાઈ આ છે ગ્રીન ચટણી અને સાથે છે ભાઈ ટમેટો સોસ. ચાલો, એક સેન્ડવિચ ટ્રાય કરીએ કેવી બની છે. ગ્રીન ચટણી ભાઈ
મસ્ત સેન્ડવિચ બની છે ભાઈ, જોરદાર. ગ્રીન ચટણી યારે ભાઈ ઓર મજા આવે છે ભાઈ, ખાલી લાજવાબ છે ભાઈ ગ્રીન ચટણી. ઉપર સોસની કાંઈ જરૂર નથી, ગ્રીન ચટણીને ખાલી સેન્ડવિચ જોરદાર મજા આવી જાય એવું છે. ચાલો બાકી જમી લઈએ. અને તમને મારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો જમી લઈએ.